હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો અત્યારમાં આવી ગયા છે આપણે ખેતરમાં આટા મારવા, અને ખેતરમાં આવીને આપણે વ્લોગ શરૂ કર્યો છે. અહીં તો આપણો કપાસ અવડો થઈ ગયો ઠેઠ સુધી. તો અહીં ઓલું હેમર વાવ્યું હતું એ પણ વઢાય એવું થઈ ગયેલું છે. અહીં જરૂર બધી ફરતા હેઠા મળે છે. દોડા એટલા પાકી ગયા એમ. હજી દોડો આવ્યો નહીં, એટલે નિરાય એવું થઈ ગયું છે. દોડાય આવવાના છે, પણ માલ હાટું કરેલા છે. કોઈક આવશે તો આપશું એવું છે. અત્યારે તો જો ખેતર માટા મારું છું. હવે જાઉં ઘરે. અને ફેમિલી જો મારા પપ્પા છે કે હમેલ બનાવે છે ઢોંહરાની. પપ્પા બનાવું તો ભાઈ, આમ થોડે બનાવે કંઈક મકાઈ. હવે આવી મસ્તી બની નાખી. એક બાજુ લી નહીં, ઓલી બાજુ છે પાછી જરે. કવડું મોટું છે જો. અહીંયાનું કહેવાય બાપા? એ બેલનું કહેવાય. બેલીનું? હા હા, જોડાનું કહેવાય. જોડાનું કહેવાય. જો ઓલું મોટું છે. હા, આમાં બેલી ને બધું જોડવાનું હોય. અરે કે આવી બનાવે છે એવડી મોટી. કેદન હમણાં વાઇબ્ર નહોતું કે તે હમેલ ને એવું ખરી ગયું હતું, બદલાઈ નાખી છે. બને નાખી છે પાછી. એવું હાલે છે. બાપ બધું તૈયાર કરી લીધું છે. તો અત્યારે ભાઈ બેલી આંકો, થોડીક વાર બેલી આંકવા મળે. તો ફેમિલી અમે કાને કે બધા બેલી આંકતા હતા. ભાઈ કે બહુ દુખવાડી દીધો, હાથ દુખવા મળ્યા એટલે બેલી આંકી ને થોય. હા તો ભાઈ જાગતો ભાઈ. તો હવે બેલી પકડતો હોય ને પછી બળજા લીધા. સાચી વાત. બેલી પકડતો હો ભાઈ. બેલી પકડી લીધી. પછી આમ બળજા બાંધ ભાઈ બાંધ પેલા સરવા મીડે. જો સરવા મીડે. દો એ થોડું એના ભાગનું ખાઈ લે. બટ ખાઈ નો ભાઈ. પેલા સા પી લે. જો સા આવી ગયો છે. અમે રાજુભાઈ આવી ગયા બેલી હકાવા. હા હા. તો ફેમિલી જો અમે કાને બધા બેલી હાંકતા હતા એટલે સુધી જો હાલી ગયું છે. આ બધી માંડવીમાં હાલી ગયું છે. હવે થોડી ઘણી ખૂણામાં બાકી છે. એક વોલમાં, આ બબે વોલમાં તો હાલી ગયા, ખૂણામાં બાકી છે. પણ ખૂણામાં હાથી ગયું છે. હવે ના બેલી હાંકવાનું છે એટલામાં હું બહુ ક્યાંય લી નથી, કેમ કે આમ માણસ ઓછા હતા એટલે બેલીને એવું બધું પકડવું પડે. ત્યાં બાપ દીકરો હતા, પછી અમારા રાજુભાઈ આવી ગયા. અમે છારત હતા એટલા માટે બહુ કે આપણે સીન નથી લીધું. પછી આપણે બતાવી દઈએ ને અત્યારે જ્યાં છે ખૂણામાં. હવે જાય ખૂણામાં આખો. જો ફેમિલી અમે ખૂણામાં હવે બે લાખમાં શરૂ થઈ ગયું છે. થોડું ઘણું હાંકી નાખ્યું અને અમારી સફાઈ કામદારી આવી ગયા. એક જો અહીં આટા મારી, એક જરા આમ સામે નાના મોટી જીવડાની હોય કે એ બધું ખાઈ નાખે. અને અમારે આમ હારવી પડે. બગલાની ગમે હાથે હાલતા ને બગલા ઘણી જગ્યાએ પાછળ હોય એમ જીવડા જીવ જંતુ એ બધું ખાઈ નાખે. તો ફેમિલી જો અત્યારે બધું થઈ ગયા છે બપોર ને બધા બેસી ગયા છે બપોર કરવા. બપોરમાં શું બનાવ્યું? તીખરી છે. ડાંભાનું શાક છે. ડાંભાનું શાક છે. હા હું ખાવ ડાંભાનું શાક ખાવ તીખરી. તીખરી ખાવી. કેમ ડાંભાનું શાક? પછી ખાવું. એ દાણા ને સેવડો ને ભાઈનું છે ને શ્રાવણ માસ. શ્રાવણ ચાલે છે હમણાં, શ્રાવણ. હા એટલે જ ને. મને હું કેતા હું ફરાળ ન કરું, કેમ કરે કે એ તો કરવું પડે. આ જો તીખારી ગરમા ગરમ રોટલા ને બધા જો બેસી ગયા. હવે બપોર કરી લઈ. તો ફેમિલી જો હવે બપોર પછી ને હેગા પાછું વાવવાનું શરૂ કરી દીધું છે. અડદ જો પણ વાવે અને જાય એટલે બધું પીગા છે. આડા હેગા અડદ ને એવું વાવે છે. જરા અડદ હા વાવેતર ચાલુ છે. પછી જો આ ખાતર વાવવાનું છે. એવું બધું અત્યારે વાવવાનું હાલે છે. અને બેલી હાલી ગઈ છે માંડવીમાં. તમારા પપ્પા તો અહીંયા પછી નવું બીજું ફીટ કરવા માંડ્યા છે.
વેલ્ડિંગ જો કેવો કંઈક કરવા પૂછી લઈ શું આવે બનાવો એનું કળીઓ બનાવવાની હા હવે આ કળીઓ બનાવશે કેમ કે વાયુ કે એની પાસે હવે કળીઓ ને એવું હાંકવા એવું છે ફાઇનલ ફેમિલી તો જો કારના મગ ને અડદ ને એવું બધું વાવતા તો હતા ખૂણો પૂગી જશે અને મગ ને એવું બધું વવાઈ ગયું છે આપણે અહીંયા આવ્યા છીએ જો આ કળીઓ લેવા આવ્યા છીએ હાથી છે ઓલા પણ એટલે આપણે ખૂણે હાથી છે અને અહીંયા કળીઓના લઈ જવાનું છે હવે ખંભે મારીને જવું પડશે મારે એવું બધું કામ હોય તો હવે જાય ના જઈને આપણે મળીએ ફાઇનલ ફેમિલી તો આપણે પહોંચી ગયા છીએ ખૂણે અને અહીં જો એક જ ઘર હવે બાકી છે બાકી બીજે બધે મગ ને અડદ ને એવું બધું હોવાઈ ગયું છે ત્યાં તો પનીર માંડીને થાય એટલું બધું હોવાઈ ગયું છે હજા છેલ્લું ઉથલ હે પછીનું કળિયું કરી નાખવાનું છે આપણે આમાં વાવેલું છે કે એની માથે કળિયું આપો એવી રીતનું હોય બધું ફાઇનલ ફેમિલી તો જો હવે પડી ગઈ છે હાંજા ને બધા બેસી ગયા છે વાળું કરવા ને બીજું શું બનાવ્યું બા મરચાં છે દહીં છે દૂધ છે મરચાં છે દહીં છે દૂધ છે એની ડાળ બનાવી અડદની દેશી કાઠિયાવાડી એમ હા વાહ વાહ જો અડદની દાળ છે મરચાં છે બધા જો બેસી ગયા છે